અને આ બધા ટોપિક છે એ આપણે એમ કહી શકીએ કે મોસ્ટ આઈએમપી છે. હવે એવું થતું હોય આપણને હજી ખબર હોય કે આને અડધું કહેવાય. હવે તમે જે અત્યારની જે જનરેશન છે એને તમે પોણું કે પા કે એવું કંઈ કહો તો એને કંઈ ખબર ન પડે. આમાંથી હજી આપણામાંથી ઘણા ન ખબર પડતી હોય કે પોણું કોને કહેવાય અથવા પા કોને કહેવાય, 3/4 ભાગ અથવા 1/4 ભાગ આવી રીતના કહે તો હજી આપણને થોડી ઘણી કન્ફ્યુઝન રહી. પાણીને પોણી કહીને આ અલગ પોણું, આ જે માપ કહી શકાય આપણે ઘણીવાર વ્યવહારની અંદર લેતા હોય. દાદા દાદીની હોય ને એ પોણું પાન એનો ઉપયોગ કરે, આપણે ન કરીએ. આપણે અડધું વધીને અડધાનું અડધુંમાં માંડ એની પાસે આપણે પા ન કહીએ. ઓકે, અહીંયા મૂકીને તો ન હોય કે હાલો ભાઈ એમને તમારી રીતે જોઈ લેજો. તો આપણે અહીંયા શું કરવાનું, સોલ્વ કરવાનું. ગુજરાતના તમામ ઉમેદવારોને જય ભારતને જય ગુજરાત. તો સ્વાગત છે તમામનો આપણા એક નવા ટોપિકની અંદર, જેમાં આજે આપણે જોવાના છે અપૂર્ણાંક. તો અપૂર્ણાંક વિશે આપણે ડીપમાં માહિતી લેવાના છે અને 1 by 1 ટોપિક ટુ ટોપિક જવાના છે. ઇઝી છે, બહુ જ ઇઝી લાગશે, પણ સમજ્યા પછી ઘણીવાર એવું થાય ને કે એક્ઝામ્પલ આપણે જોયા હોય અપૂર્ણાંકના અથવા તો એક્ઝામની અંદર પૂછાયેલા હોય, પીવાયક્યુઝ ક્યારેય સોલ્વ કર્યા હોય, તો એ બધું આપણે એવું લાગે કદાચ નહીં થાય, 100% બધું થઈ જશે. આ વિડીયો છે એ કમ્પ્લીટલી આખી જે સિરીઝ છે એ 1 by 1 જોઈ લેજો એટલે ઓકે થઈ જશે. ઓકે, અપૂર્ણાંક જોવાના છે. અપૂર્ણાંકને ફ્રેક્શન કહેવાય એ બધાને ખબર છે. સંખ્યા પત્તીની અંદર આપણે અપૂર્ણાંકનું નાની એવી એમ ટૂંકમાં એવું કહી શકાય કે બાબતો જોઈ હતી. હવે થોડુંક 1 by 1 ડીપમાં જવાનું છે. અપૂર્ણાંકના પ્રકાર જોવાના છે, પછી એને સોલ્વ કઈ રીતના કરવા એ પણ જોવાના છે, બધું જોવાના છે. ઓકે, તો 1 by 1 જોતા જઈએ. આપણો ટોપિક અપૂર્ણાંક. અપૂર્ણાંક જે સ્વરૂપ હોય એ p/q સ્વરૂપમાં હોય. ઓકે, એ બધાને ખબર છે. આપણે 2/3 છે, 5/6 છે, 7/9 છે. આ તમામ જે દર્શાવેલ છે અહીંયા શું કહેવાય, આપણે અપૂર્ણાંક કહીએ. હવે અપૂર્ણાંક છે એ ઘણા પ્રકારના આવતા હોય એ ખબર છે. તો 1 by 1 આપણે જોવાના છે. આપણે સંખ્યા પત્તીની અંદર નાની એવી બાબતો જોઈ હતી, પણ હવે આપણે ડીપમાં જવાના છીએ. ઓકે, તો અપૂર્ણાંકને ઇંગ્લિશમાં ફ્રેક્શન કહેવાય, કઈ રીતના આવે છે આ બધી આપણે વાત છે. હવે આગળ જોઈએ. હવે 1 by 1 ટોપિક આવે છે અને આ બધા ટોપિક છે એ આપણે એમ કહી શકીએ કે મોસ્ટ આઈએમપી છે. સમજો. હવે પાયાની સમજ, આ સમજવું હોય ને, બેઝિક જે માહિતી છે એ હોય ને તો આગળ આપણે આની અંદર ડીપમાં જઈ શકીએ. ઓકે, એટલા માટે આ જરૂરી છે. 1 by 1 જોતા જઈએ. હવે ઘણાને એવું થાય કે આ તો અમે જોયું છે અથવા આ તો અમને આવડે છે, કારણ કે આ બાબત છે આપણે એનસીઆરટી બુકની અંદર આવે છે. જો એનસીઆરટીનું ભણાવીશું અથવા તો આગળનું કંઈ યાદ હશે તો એની અંદર આ બધી બાબત આવી ગઈ છે. એટલે આમાંથી આપણે એનસીઆરટી બુકનું હોય ને એ પણ લીધેલું છે, એટલે કંઈ આમાંથી છૂટવાનું નથી ટૂંકમાં. ઓકે, જોઈએ પાયાની સમજ. એની અંદર અપૂર્ણાંક છે સમગ્ર અથવા સમૂહ જે પ્રદેશ હોય ના અમુક ભાગનું પ્રતિનિધિત્વ કરે છે, જેમાં તમામ ભાગ સમાન હોય. હવે શું કીધું કે કોઈ પણ પ્રકારનો, ઓકે, આપણે આકૃતિ આ તો બધા જોઈ જ હશે, મોસ્ટ ઓફ દોરેલી હશે. હવે જો એની અંદર અહીંયા કેટલા ભાગ છે તો કે 4 ભાગ છે. તો કુલ કેટલા ભાગ છે તો કે 4. હવે એની અંદરથી આ એક પ્રદેશ છે અથવા તો એક ભાગ છે, એક સમૂહ કહી શકાય. આ રંગીન છે. તો આપણે આને દર્શાવવું હોય અપૂર્ણાંક સ્વરૂપે તો આપણે કઈ રીતના દર્શાવીએ, તો સૌથી પહેલા જેટલું કુલ હોય ને છેદમાં આવે. તો 1 2 3 ને 4, 4 છે એ છેદમાં આવશે. અને એના પછી કેટલા ભાગ રંગીન છે તો 1. તો આપણે અહીંયા 4 માંથી 1 ભાગ છે રંગીન છે એવું દર્શાવીએ. ઓકે, સમજાય છે? આવી રીતે આપણે કરી શકીએ. એટલે શું થાય તો કે અપૂર્ણાંક છે સમગ્ર બધાયમાંથી કોઈ એક ભાગનું પ્રતિનિધિત્વ કરે છે, અમુક ભાગનું પ્રતિનિધિત્વ કરે છે. હવે અહીંયા આપણે 2 ભાગ કીધા હોત તો આપણે શું લખત, 2/4 આવી રીતના લખત. ઓકે, પછી 2/4 ને આપણે છેદ ઉડાડી અતિ સંક્ષિપ્ત સ્વરૂપ હોતું આવશે. અહીંયા આપણે 1/2 પણ લખી શકીએ, એટલે કે અડધું. જો 4 છે એમાંથી અડધો ભાગ છે એ આપણે રંગીન કરેલ છે, છાંયાંકિત કરેલ છે. ઓકે, હવે એની અંદર એક બાબત એવું છે કે જેમાં તમામ ભાગ સમાન હોય. આ 4 ભાગ છે ને સમાન હોય એ શરત છે. પછી અડધું કે એવી રીતના ન હાલે. અહીંયા આપણે 5 ભાગ કર્યા હોય, આ વર્તુળ છે એવું માની લેજો. અહીંયા આવી રીતે ભાગ કરેલ છે. હવે એમાં જો અમુક ભાગ છે નાના છે, અમુક મોટા છે, તો એની અંદર આપણે અપૂર્ણાંક કરી શકીએ નહીં. તો આની અંદર શું શરત કહી શકાય કે જેમાં તમામ ભાગ છે ને સમાન હોય. અહીંયા જે ભાગ છે 4 તો 4 સમાન છે. ઓકે, એવી રીતે. હવે એની અંદર આવી સંખ્યામાં પૂર્ણાંક સંખ્યાઓથી બને છે, પરંતુ પૂર્ણાંક સંખ્યાઓ નથી. પૂર્ણ ના હોય એવી અંશ p અને છેદ q સ્વરૂપે દર્શાવી શકે તેને અપૂર્ણાંક કહે છે. એટલે અપૂર્ણાંક છે p/q તરીકે દર્શાવવામાં આવે છે, જેમાં p એટલે અંશ ન્યુમેરેટર અને q છે એ ડિનોમિનેટર, અને q બરાબર ક્યારેય 0 હોય નહીં.
ઓકે, એટલી બાબત છે જોવાની. હવે સમજો 1 by 1 જોઈએ. અહીંયા શું કીધું? p બરાબર અંશ અને q બરાબર છેદ. હવે આગળ હજી વધીએ એની પહેલા અહીંયા શું કીધું? આવી સંખ્યાઓમાં પૂર્ણાંક સંખ્યાઓથી બને છે. જો આ જે સંખ્યા, હવે સંખ્યા પદ્ધતિ આવડી ગઈ છે એટલે હવે ખબર છે પૂર્ણાંક સંખ્યાઓ કોને કહેવાય, અપૂર્ણાંક કોને કહેવાય, પ્રાકૃતિક કોને, એ હવે ખબર છે. હવે અહીંયા 1 અને 4 છે, તો અહીંયા 1 અને 4 બંને સંખ્યાઓ કેવી છે? તો કે પૂર્ણાંક છે. અહીંયા 4 પણ કેવી છે? તો કે પૂર્ણાંક છે. આ બે સંખ્યા કેવી છે? તો કે પૂર્ણાંક છે. હવે પૂર્ણાંક સંખ્યાઓથી બને છે. આ જે અપૂર્ણાંક છે બને છે કોના દ્વારા? તો કે અપૂર્ણાંક સંખ્યાઓથી બને છે. અપૂર્ણાંક પૂર્ણાંક સંખ્યાઓથી બને છે. પૂર્ણાંક સંખ્યાઓ નથી. પણ હવે જે આ પરંતુ આ બની ગયા પછી, એટલે કે આપણે અહીં 1/4 લખી નાખ્યું, ઈ છે એ પૂર્ણાંક નથી. ઈ કેવું બની ગયું? અપૂર્ણાંક. એટલે અહીંયા જે સંખ્યાનો ઉપયોગ થાય છે એ બંને પૂર્ણાંક છે, પણ જે સંખ્યા છેલ્લે આપણે બને છે એ અપૂર્ણાંક છે. ઓકે, પૂર્ણ ના હોય એવી અંશ p અને છેદ q સ્વરૂપે. ઓકે, આને p અને આને q, એટલે અંશ અને છેદ સ્વરૂપે. ઓકે, એને શું કહેવાય? તો કે અપૂર્ણાંક કહેવાય. હવે તમે અપૂર્ણાંકની વ્યાખ્યાની અંદર કહી શકો એ અમુક ભાગનું પ્રતિનિધિત્વ કરે છે ને એની અંદર આવી સંખ્યા છે કેવી? તો કે પૂર્ણાંક સંખ્યા હોય, પરંતુ બન્યા પછી પૂર્ણાંક સંખ્યા રહેતી નથી. અને પૂર્ણ ના હોય એવા p અને છેદ q સ્વરૂપે દર્શાવી શકાય. તેને શું કહેવાય? તો કે અપૂર્ણાંક કહેવાય. ઓકે, હવે એટલે કે અપૂર્ણાંક છે p/q તરીકે દર્શાવાય છે. p બરાબર અંશ છે અને q બરાબર છેદ છે, અને q બરાબર ક્યારેય 0 હોય નહીં. ઓકે, હવે એની વાત કરીએ, q બરાબર કેમ ભાઈ 0 ન હોય? આ બાબત છે આપણે સંખ્યા પદ્ધતિની અંદર જોઈ ગયા છીએ, તોય આપણે જોઈ લઈએ, કારણ કે p બરાબર છે એ 0 હોઈ શકે. ઓકે, અહીંયા p બરાબર છે એ આપણે 0 ટૂંકમાં હોઈ શકે, પણ q બરાબર ક્યારેય 0 હોય નહીં. q બરાબર ક્યારેય 0 ન હોય, છેદમાં ક્યારેય 0 હોય ને. એનું એક જ રીઝન છે કે ભાઈ p બરાબર 0 એટલે 0/5 હોય ને તો જવાબ 0 મળે. 0/5 હોય તો 0 મળે. હવે હું 5/0 લખું ને તો આનો જવાબ ન મળે. આને શું કહેવાય? અવ્યાખ્યાયિત. ઓકે, એટલે q બરાબર છે ક્યારેય 0 હોય નહીં, કારણ કે p બરાબર 0 લખે ને તો જવાબમાં 0 આવી શકે, પણ q બરાબર 0 એટલે છેદમાં 0 લખે તે પદ કેવું થઈ ગયું? અવ્યાખ્યાયિત. ગણિતની ભાષાની અંદર, ગણિતની આપણે જે મેથડ છે, પદ્ધતિ છે, એની અંદર આપણે આવું કહી શકીએ કે અવ્યાખ્યાયિત છે. ઓકે, હવે એના પછી છે 1/2 એટલે કે અડધું અથવા તો 2માંનો 1 ભાગ. આ આપણે એનસીઈઆરટી બુકની અંદરથી લીધેલ છે. ઓકે, 1/2 ભાગ એટલે આપણે આને શું કહીએ? આપણે આપણી ભાષામાં અડધું કહીએ. અડધું કહીએ. હવે એવું થતું હોય આપણને હજી ખબર હોય કે આને અડધું કહેવાય. હવે તમે જે અત્યારની જે જનરેશન છે એને તમે પોણું કે પા કે એવું કંઈ કહો તેને કંઈ ખબર ન પડે. આમાંથી હજી આપણામાંથી ઘણા ન ખબર પડતી હોય કે પોણું કોને કહેવાય અથવા પા કોને કહેવાય, 3/4 ભાગ અથવા 4/3 ભાગ, આવી રીતના કે તો હજી આપણને થોડી ઘણી કન્ફ્યુઝન રહી. તો અહીંયા આપણે એ બાબત પણ જોવાની છે. અહીંયા 1/2 એટલે કે 1/2 થઈ જાય ને શું કહેવાય? અડધું થાય. અથવા તેને એવું કહી શકીએ કે 2માંનો 1 ભાગ. 2માંથી કોઈ 1 ભાગ. અહીંયા આપણે એવું કીધું ને આખામાંથી અમુકનું પ્રતિનિધિત્વ કરે, એવી રીતે પણ આપણે સમજી શકીએ. એના પછી જો 1/4 એટલે કે 1/4 ભાગ, 4માંનો 1 ભાગ, અથવા તો આને શું કહેવાય? અડધાનું અડધું. આને શું કહેવાય? અડધાનું અડધું. અડધું એટલે 1/2, એનું અડધું. અડધાનું અડધું એટલે શું થાય? 1/4, અથવા તેને કહેવાય પા. હવે આપણને ખબર હશે કે પા કોને કહેવાય? તો કે 1/4 અથવા 4માંનો 1 ભાગ, એવું પણ આપણે કહી શકીએ. ઓકે, 4માંનો 1 ભાગ એટલે અડધું અથવા અડધાનું અડધું અને પા, બે વર્ડ છે એના માટે. પછી આવે 3/4. આ ઘણાને ખબર હશે કદાચ. 3/4 આવે ને એટલે આપણે શું કહેવાય એને? પોણું. કેવું કહેવાય? પોણું. પાણીને પોણી કહીને આ અલગ પોણું. આ જે માપ કહી શકાય, આપણે ઘણીવાર વ્યવહારની અંદર લેતા હોય, દાદા દાદીની હોય ને એ પોણું પાન એનો ઉપયોગ કરે, આપણે ન કરીએ. આપણે અડધું વધીને અડધાનું અડધુંમાં માંડ એની પાછું આપણે પા ન કહીએ. ઓકે, તો આને શું કહેવાય? 4માંનો 3 ભાગ. 4માંનો 3 ભાગ. ઓકે, એટલી બાબત છે પાછી યાદ રાખવાની છે. હવે એના જ પછી આવે 1/3, 1/8, 1/6, એવી રીતે આપણે અલગ અલગ ભાગ છે, અપૂર્ણાંકો છે. ઓકે, અહીંયા યાદ રાખવાનું એટલું છે. અહીંયા અડધું એ આપણને ખબર છે 1/4 એટલે અડધાનું અડધું અથવા તો પા કહી શકીએ, અથવા તો 4માંનો 1 ભાગ. 3/4 આવે તો પૂર્ણું અથવા 4માંના 3 ભાગ. અને આવી રીતે આપણે 1/3, 2/6, 3/9, આવી રીતે આપણે અપૂર્ણાંકો છે એ દર્શાવી શકીએ. ઓકે, એટલી બાબત છે બધાને ક્લિયર હશે. ઓકે, આગળ જોઈએ. અહીંયા પણ આપણે એક એક્ઝામ્પલથી આપેલું છે.
7/4 7 ને અંશ અને 4 ને છેદ કહે છે. અહીંયા છે ને આપણે પાયેથી લીધું છે. અમુકને એવું થાય આવું તો ખબર હોય ને, છેદ કોને કહે, અંશ કોને કહે, તમામ બાબતો પાયેથી લીધી છે, એટલે ક્યાંય પણ અટકવાનું નથી. 1 by 1 જોતું જવાનું છે અને છેલ્લે સુધી જોવાનું છે. ઓકે, 7/4 7 છે અહીંયા શું કહેવાય તો કે અંશ, 4 ઓકે છેદ, અંશ અને છેદ. અંશને આપણે p વડે દર્શાવીએ છીએ અને છેદને આપણે q વડે દર્શાવીએ છીએ. ઓકે, 7/4 એટલે 7 અંશ છે અને 4 છે એ છેદ છે. ઓકે, હવે એના પછી અપૂર્ણાંક અને પૂર્ણાંક અંક જ્યારે કોઈ એકમને કેટલાક ભાગોમાં વિભાજિત કરવામાં આવે ત્યારે તે દરેક ભાગને આપેલ એકમનો અપૂર્ણાંક કહે છે. હવે અહીંયા શું કીધું કે અપૂર્ણાંક અને પૂર્ણાંક અંક જ્યારે કોઈ એકમને કેટલાક ભાગોમાં વિભાજિત કરવામાં આવે, આપણે કોઈ ભાગની અંદર વિભાજિત કરતા હોય એની વાત છે, તો દરેક ભાગને આપેલ એકમનો શું કહેવાય? અપૂર્ણાંક કહેવાય. ઓકે, જોવો અહીંયા 2/5 ભાગને શું કહેવાય? અપૂર્ણાંકમાં 2/5. અહીંયા કોઈ પણ ભાગ છે, અહીંયા 2/5 છે, આપણે શું કહીએ? 5માંનો બીજો ભાગ અથવા તો 5માંથી 2 ભાગ. હવે તમને એક એક્ઝામ્પલ આપું. આપણી પાસે 10 પેન છે. કેટલી પેન છે? 10 પેન છે. એમાંથી 3 પેનની વાત કરવાની છે. કેટલા પેનની? 3 પેનની. તો આપણે શું લખીએ? આને અપૂર્ણાંકમાં દર્શાવીએ તો આપણે કઈ રીતે દર્શાવીએ? 3/10. હવે આપણે કોઈ પણ રીતે, હવે આપણે એવું કીધું કે 10 પેન છે, એમાંથી 4 રેડ પેન છે. આને અપૂર્ણાંકમાં દર્શાવીએ તો આપણે કઈ રીતના દર્શાવીએ? આવી રીતે દર્શાવીએ. કંઈ નથી કરવાનું. અહીંયા તમને કોઈ એક ભાગ કીધો હોય, કુલ ભાગમાંથી અમુક ભાગ છે એ દર્શાવવાનો, એ અપૂર્ણાંક. ઓકે, હવે બધાને આવડતું હશે એવી હું આશા રાખું છું. આશા નિરાશા ન ફેરવાય, જોજો. ઓકે, એના પછી આપણે એક એક્ઝામ્પલ જોઈએ. તો અહીંયા આપણને એવું કીધું હોય કે કુલ છે એ 17 ભાગ છે. કુલ કેટલા ભાગ છે? 17. એમાંથી આપણને 5 ભાગની વાત કરવાની કીધું, તો આપણે કઈ રીતના લખીએ? 5/17. હવે યાદ શું રાખવાનું? અહીંયા કુલ ભાગ આવે અને અહીંયાથી અમુક ભાગ, જે પણ આપણને અમુક ભાગ કીધો હોય એ આવે. એક્ઝામની અંદર આવું તો એક્ઝેક્ટ નથી જ પૂછાતું, કારણ કે એની અંદર તો આપણને અપૂર્ણાંક છે એ આપણે સોલ્વ કરવા આપતા હોય. સોલ્વ કરવા એટલે અહીંયા આપણને કીધું હોય કે 2/5 માઇનસ 3/6 આવી રીતના કીધું હોય, તો આપણે આને શું કરવાનું હોય? સોલ્વ કરવાનું ને, મૂકીને તો ન હોય કે હાલો ભાઈ એમને તમારી રીતે જોઈ લેજો. તો આપણે અહીંયા શું કરવાનું? સોલ્વ કરવાનું હોય. તો આજે સોલ્વ કઈ રીતના કરવાની છે એ તમામ બાબતો આપણે વિડીયોની અંદર જોવાના જ છીએ. તો એક બાબત બધાને ક્લિયર હશે, કઈ રીતે આપણે અપૂર્ણાંકનો જે ભાગ છે એ દર્શાવીએ છીએ. અંશ કોને કહેવાય, છેદ કોને કહેવાય, એ હવે બધાને ખબર હશે. હવે અપૂર્ણાંકના પ્રકારો આવશે તો એની અંદર આપણે 1 by 1 જોવાના છે, ક્યાં ક્યાં અપૂર્ણાંકો આવે છે. ઓકે, તો હવે એની અંદર એક બાબત અહીંયા જે આપણે જોયું કે અપૂર્ણાંક કહેવાય કોને, તો કે હજી એક બાબત હજી એકવાર યાદ રાખજો. એક તો p/q સ્વરૂપમાં હોય, આ બંને સંખ્યા કેવી હોય? પૂર્ણાંકો હોય. અને આ જે સંખ્યા એના પછી બને અપૂર્ણાંક બને. કેવી બને? અપૂર્ણાંક. એ પછી પૂર્ણાંક રહેતી નથી. ઓકે, અપૂર્ણાંકના ગુણાકાર ભાગાકાર એ બધું આપણે જોવાના છે, 1 by 1 જોવાના છે. ઓકે, આ વિડીયોની અંદર કોઈને કાંઈ ડાઉટ હોય તો કોમેન્ટ કરી શકો છો. વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ આવા એક નવા વિડીયોની અંદર. ત્યાં સુધી કન્ટિન્યુ રહેજો. થેન્ક યુ.